હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 વિષય ભૂગોળમાં આપણે કેટલાક વિભાગ એના 20 ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. તમને ખબર છે પેપરની પેટર્ન બદલાઈ ગઈ છે. એમાં હવે વિભાગ એમાં તમને કેટલા વિકલ્પો આપશે તો કે ઓબ્જેક્ટિવ 20 હશે અને આ 20 MCQ તમારે સોલ્વ કરવાના થાય. વિદ્યાર્થીઓ, તમે આવા MCQ તમે સોલ્વ કરેલા હોય તો પરીક્ષાની અંદર તમને બિલકુલ તકલીફ પડે નહીં. બીજું, તમને ખબર છે કે ભૂગોળની અંદર તમને તકલીફ પડતી હશે વિકલ્પોની અંદર કેવી રીતે યાદ રાખવા, કયા વિકલ્પો તૈયાર કરવા, તો હું તમને 5-6 પ્રશ્નપત્રના વિભાગે સોલ્વ કરાવીશ. એકવાર જોઈ લેશો એટલે તમને બિલકુલ તકલીફ પડશે નહીં. તમારા બોર્ડની એક્ઝામ માટે 100% તમને ઉપયોગી થશે અને એક્ઝામની અંદર બેઠા ક્વેશ્ચન તમને જોવા મળશે. ઓકે, ચલો હવે વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે ટોપિક ઉપર જઈએ છીએ. વિભાગ એની અંદર તમને પહેલો પ્રશ્ન પૂછાય વિકલ્પોનો. તમને કેટલા વિકલ્પો આપેલા હશે તો કે 20 વિકલ્પો આપેલા હશે. જોઈએ ચલો કેવા પ્રશ્નો આની અંદર પૂછાય અને દરેક પ્રશ્ન તમારે તૈયાર કરવાનું રહેશે. તમને ખબર છે કે ભૂગોળમાં તકલીફ પડે વાંચવાનું, કયા વિકલ્પોને કેટલું મહત્વ આપવું, કયો વિકલ્પોને વધારે તૈયાર કરવું. તો અહીંયા તમને જે પણ પ્રશ્નો પ્રોવાઈડ કરવામાં આવે એકવાર ધ્યાનથી વાંચીને તૈયાર કરી લેવા. બેઠા ક્વેશ્ચન તમને પરીક્ષાની અંદર જોવા મળશે. ચલો, અહીંયા તમને પહેલો ક્વેશ્ચન કીધો છે કે ઇતિહાસ ઉપર ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? ઇતિહાસના ઉપર ભૂમિના પ્રભાવને તો કે ભૂમિના પ્રભાવને મહત્વ આપનાર કોણ હતા? તો વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે જવાબ શું આવશે? એરિસ્ટોટલ. બીજું વિદ્યાર્થીઓ, હું તમને બીજું કોઈ સમજાવીશ ને, ફટાફટ આપણે વિકલ્પ જોઈશું, MCQ જોઈ અને ફટાફટ જઈશું, કારણ કે તમારો બિલકુલ ટાઈમ વેસ્ટ કરવાનો નથી એટલા માટે. ઓકે ને? ઓકે, ચલો. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ભાઈ વિદ્યાર્થીઓ, આપણા ભારતની અંદર કયું એવું રાજ્ય છે જેમાં વસ્તી કેવી છે? ઓછી છે. તો આપણને ખબર છે કે સિક્કિમ. સિક્કિમની અંદર શું છે તો કે વસ્તીનું પ્રમાણ કેવું છે તો કે ઓછું છે. ચાલો પછી જુઓ ત્રીજો પ્રશ્ન. જુઓ કે નીચેનામાંથી કઈ ખનિજ અધાત્વિક ખનિજ છે? તો આપણને ખબર હોવી જોઈએ કે કઈ ખનિજ અધાત્વિક છે તો કે ગંધક. શું? ગંધક એ અધાત્વિક છે. ઓકે, ચલો પછી જુઓ રેલ સેવા કયા પ્રકારની પ્રવૃત્તિ છે? તો રેલ સેવા એ વિદ્યાર્થીઓ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ છે. કેવી? તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ કહેવાય. ચલો પછી જુઓ આગળ. 5મો પ્રશ્ન શું કહેવા માંગે છે તો કે ભારતમાં તમાકુનો પાક, આપણું ભારત છે, ભારતમાં તમાકુનો પાક લાવનાર કોણ હતા? આપણને ખબર છે વિદ્યાર્થીઓ કે આપણા ભારત દેશની અંદર બહારથી અમુક વિદેશીઓ આવીને વસ્યા હતા. તો કે હા, અંગ્રેજો આવ્યા હતા, ફ્રેન્ચ આવ્યા હતા, આ એસ્કિમોના પોર્ટુગીઝો. તો પોર્ટુગીઝો આપણા ભારતમાં સૌથી પહેલાં આવ્યા હતા ને? હા, 1498ની અંદર પહેલો પોર્ટુગીઝ કોણ આવ્યો હતો? વાસ્કો દી ગામા આપણા ભારતની અંદર આવ્યો હતો. કેરળના કાલિકટ બંદરે ઉતર્યો હતો અને જામોરીન ત્યાંનો રાજા હતો અને એ વખતે આ પોર્ટુગીઝો આપણા ભારતમાં આવ્યા હતા અને ભારતમાં વેપાર કરતા હતા. તો એ લોકો શું લાવ્યા હતા તો કે તમાકુનો પાક લાવ્યા હતા. ભાઈ ઇતિહાસ એટલો મસ્ત મજાનો છે, જો ભણો ને તો મજા આવી જાય ઇતિહાસની અંદર. ભણજો, કોઈક દિવસ તમારે કામમાં લાગશે. ચલો પછી જુઓ 6થો ક્વેશ્ચન તો કે કાગળ વગરની ટપાલ સેવા એટલે? હવે વિદ્યાર્થીઓ, કાગળ વગરની ટપાલ સેવા, ટપાલ એટલે સંદેશો નથી મોકલાવતા આપણે? હા, તો અત્યારે ખબર છે કે અત્યારે ફાસ્ટેગ જનરેશન આવી ગયું છે અને આપણા હાથમાં શું હોય તો કે મોબાઈલ હોય અને મોબાઈલની અંદર આપણે શું કરીએ તો એકબીજાને ઈમેલ કરીએ ને. આપણે કોઈ સંદેશો મોકલવો હોય તો ઈમેલ કરતા હોય, એમાં કાગળ ના હોય, મોબાઈલની અંદર હોય, ન હોય તો કાગળ વગરની જે ટપાલ સેવા હોય એને શું કહેવાય તો કે ઈમેલ કહેવાય. ઓકે, ચલો પછી આગળ જો કે ઓપેક સંગઠનનું વડું મથક કયું છે? હવે આ ઓપેક સંગઠન છે એનું વડું મથક કઈ જગ્યાએ આવ્યું વિદ્યાર્થીઓ? તો વિયેનામાં. કઈ જગ્યાએ? વિયેના. ચલો પછી જુઓ નીચેનામાંથી ઔદ્યોગિક કેન્દ્ર કયું છે? ઔદ્યોગિક કયું કેન્દ્ર કયું છે? ઔદ્યોગિક. તો ઔદ્યોગિક કેન્દ્ર કયું છે તો કે જમશેદપુર. ઓકે, ચલો પછી તો કે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય? તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ કે સમમૂલ્ય રેખા પદ્ધતિ હોય એમાં તમે શું દર્શાવી શકો? તો એમાં તમે તાપમાનનું વિતરણ દર્શાવી શકો. ઓકે ને? હા, ચલો પછી જુઓ 10મો ક્વેશ્ચન કે પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? પૃથ્વી ઉપર તમારે જો સ્થાન જાણવું હોય તો એની અંદર શેનો ઉપયોગ થાય છે? તો અહીંયા પૃથ્વી ઉપર સ્થાન જાણવા માટે GPSનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? GPSનો ઉપયોગ થાય. ચલો આગળ જઈએ પ્રશ્નમાં. ચલો વિદ્યાર્થીઓ જુઓ આગળ 11મો ક્વેશ્ચન. પ્રસાર ભારતી કઈ સેવાઓ સાથે જોડાયેલી સ્વાયત્ત સંસ્થા છે?
તો ખબર હોવી જોઈએ પ્રસાર ભારતી કોની સાથે જોડાયેલી છે, તો કે આકાશવાણી સાથે જોડાયેલી સંસ્થા છે. ચલો પછી પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? હવે વિદ્યાર્થીઓ કયું એવું વાહન નીચેનામાંથી છે? તો રેલ, તો રેલવેમાં પ્રદૂષણ થાય, બસમાં થાય, વિમાનમાં થાય, પણ સાયકલમાં શું હોય? કંઈ ના હોય, એન્જિન હોય જ નહીં, તો ક્યાંથી પ્રદૂષણ થાય? તો કે ન થાય. ઓકે, ચાલો જુઓ. પછી સાપ્ટાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? હવે એ સાપ્ટા અને 2006 સાપ્ટા 6 એવી રીતે યાદ રાખી લેજો, કારણ કે મને ખબર છે કે તમને સાલ યાદ રાખવામાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે વિદ્યાર્થીઓને. એટલે અહીંયા તમને કહ્યું છે કે સાપ્ટાનો 6 અને 2006નો 6. પ્રશ્ન નંબર 14, ધારાવી ઝુંપડપટ્ટી કયા શહેરમાં છે? તો જવાબ શું હશે? ધારાવી ઝુંપડપટ્ટી આપણું રંગીલું મુંબઈ. મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રમાં જે મુંબઈ આવ્યું એ મુંબઈની અંદર કઈ ઝૂંપડપટ્ટી જોવા મળે છે? તો ધારાવી. નોઈડા જવાબ નહીં આવે, ધારાવી આવશે. અહીંયા ભૂલથી ટીક થઈ ગઈ છે, જવાબ આવશે ધારાવી. ઓકે, ચલો આગળ. 15માં જુઓ તો કે નીચેનામાંથી કયું ખનિજ સંચાલન શક્તિનું ખનિજ છે? નીચેનામાંથી કયું ખનિજ સંચાલન શક્તિનું ખનિજ છે? તો જવાબ તમારો આવશે યુરેનિયમ. યુરેનિયમ એ સંચાલન શક્તિનું ખનિજ છે. ચલો પછી કોલસો એક એવા પ્રકારનું સંસાધન છે. ભાઈ વિદ્યાર્થીઓ, કોલસો કયા પ્રકારનું સંસાધન છે? તો જુઓ અહીંયા કોલસો એ પરંપરાગત સંસાધન છે. પછી વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા કઈ છે? ભાઈ વિદ્યાર્થીઓ, વિકાસશીલ દેશોની અંદર મુખ્ય સમસ્યા કઈ છે? તો આપણને ખબર હોવી જોઈએ કે ગરીબી એ શું છે? તો કે વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે. પછી આગળ જુઓ 18મો ક્વેશ્ચન, આંકડાકીય માહિતીને યોગ્ય સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને શું કહેવાય? આંકડાકીય માહિતીને યોગ્ય સ્વરૂપમાં તમે જો ગોઠવો એ પ્રક્રિયાને શું કહેવાય? તો એ પ્રક્રિયાને કહેવાય સારણીકરણ. શું કહેવાય? સારણીકરણ. ચલો પછી સારણીમાં ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને શું કહેવાય? શું? સારણીમાં ઉત્તર દક્ષિણ દિશામાં દોરેલા પટ્ટાને શું કહેવાય? તો એને સ્તંભ કહેવાય વિદ્યાર્થીઓ. શું કહેવાય? સ્તંભ. પછી જુઓ છેલ્લો ક્વેશ્ચન કે વર્તુળમાં કુલ ખૂણા કેટલા અંશના છે? વર્તુળની અંદર કુલ જે ખૂણા હોય એ કેટલા અંશના હોય? તો ખૂણા કેટલા અંશના હોય? 360 અંશના હોય. ઓકે, તો કે ઓકે. ચલો વિદ્યાર્થીઓ, અહીંયા તમને જે પણ 20 ક્વેશ્ચન આપેલા છે વ્યવસ્થિત શાંતિથી તૈયાર કરી લેવા. ઓકે વિદ્યાર્થીઓ, બીજું ભણવાની જતા થોડી મજા આવતી હોય અને મારો વિડીયો તમને બિલકુલ પણ થોડો ઘણો પણ સહેજ પણ જો હેલ્પફુલ થતો હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. તો બીજા આવા અવનવા વિભાગ એના ટોપિક વિડીયો તમારી માટે પ્રોવાઈડ કરીશ. અને જરા કોમેન્ટ કરતું રહેવાનું કે વિડીયોમાં તમને મજા આવે કે ભણવામાં ને વિડીયો તમને હેલ્પફુલ થતો હોય તો. બીજું, ચેનલની અંદર જો નવા હોય ને તમે લોકો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા માટે અવનવા વિડીયો અહીંયા અપલોડ થતા જ રહેશે. બીજું, તત્વજ્ઞાનના વિડીયો આપણે અપલોડ કરેલા છે. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સની અંદર અભ્યાસ કરતા હોય એ દરેક વિદ્યાર્થીઓ પ્લેલિસ્ટમાં જઈને તત્વજ્ઞાનના વિડીયો ચેક કરી શકે છે. એકવાર તત્વજ્ઞાન જોઈ લેશો એટલે ઘૂઘરા જેવું થઈ જશે. કોઈ ટેન્શન, કોઈ તકલીફ જ નહીં રહે, પણ વિડીયો જોવો પડે એના માટે. ઓકે, ચાલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી ચેનલને. ઓકે ને, અને ભણતા રહેજો અને ખુશ રહેજો.